જૈન સમાજ દ્વારા યોજવામાં આવેલા શોભાયાત્રાના પરવાનગી વિના હાથીને સામેલ કરતા વન વિભાગ દ્વારા હાથીને જપ્ત કરવામાં આવ્યો। વડોદરા શહેરમાં એક માસ અગાઉ સર્જાયેલા હરણી દુર્ઘટનાનો તંત્રએ બોધપાઠ નથી લીધો, જેનો વિવાદ ચાલી જ રહ્યો છે। ત્યારે ફરી આજે એકવાર જૈન સમાજ દ્વારા શહેરના વગર પરવાનગીએ હાથીને શોભાયાત્રામાં લાવવામાં આવ્યો હતો, જે અંગેની જાણ વન વિભાગના અધિકારીઓને જાણ થતાં વન વિભાગના અધિકારીઓ શોભાયાત્રામાં પહોંચ્યા હતા અને હાથીના માલિક પાસે શોભાયાત્રામાં હાથીની પરમિશન માંગવામાં આવી હતી। ત્યારે હાથીના માલિક દ્વારા ફોરેસ્ટ વિભાગને પરમિશન બતાવવામાં આવી ન હતી। જો આ શોભાયાત્રામાં લાવવામાં આવેલ હાથી ગાંડો અથવા માનસિક સંતુલન ખોઈ બેસે અને શોભાયાત્રામાં લોકો ઉપર કે રસ્તામાં આજુબાજુ રહેલા લોકોને નુકસાન પહોંચાડે તો તેના માટે જવાબદાર કોણ? શોભાયાત્રામાં હાથી સાથે મહાવત તથા 2 ડોક્ટર હોવા ફરજિયાત જોઈએ, પરંતુ ડોક્ટર પણ હાજર ન હતા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ હાથીની ઉંમર આશરે 60 વર્ષની છે અને આ હાથીનું નામ કૃપા પાડવામાં આવ્યું છે। હાથીને તેના માલિક સાથે નવાપુરા પોલીસ સ્ટેશન લાવી વન વિભાગ તથા નવાપુરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન આ કાર્યવાહી ન થવા માટે ફોરેસ્ટ વિભાગના અધિકારીને ધારાસભ્ય અને નેતાઓના પણ ફોન આવ્યા, પરંતુ વન વિભાગના અધિકારીઓ ટસના મસ ન થયા હતા અને સ્થાનિક નવાપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી। સાથે હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ હાથી મુક્ત થાય અને પોતે મુક્ત જીવન જીવી શકે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે સવારે લગભગ 10:30 વાગે ફોન આવ્યો હતો કે ગંગોત્રી પાસે કોઈક પ્રોસેસન સરઘસ નીકળ્યું છે, એમાં એક હાથી લાવવામાં આવ્યા છે। તો એવી જાણ થતાં અમે તુરંત અમારા સ્વયંસેવક રમેશને સ્થળ પર મોકલ્યો હતો અને તપાસ અને ખાતરી કરતા એક હાથી હતો। તો મેં એને કીધું કે તું હાથી પાસે જે બી પરમિશન અને કાગળિયા હોય એ તું જો કે ભાઈ કોની પરમિશન છે। તો એને પરમિશન બતાવવાનો ઇનકાર કર્યો પહેલાં, પછી ફરીથી એને ફોર્સફુલી કહેતા પરમિશન જે આયોજકો છે એ લઈને આવ્યા પોલીસની, તો પોલીસની પરમિશનમાં હાથીનો કોઈ ઉલ્લેખ નહોતો। બાકી બળદ, ઘોડા, બકરા જેવા જાનવર, જે પાલતુ જાનવર છે એનો ઉલ્લેખ હતો, પણ હાથીનો ઉલ્લેખ નહોતો। તેથી એ ગેરકાયદેસર કહેવાય। બીજું કે ફોરેસ્ટે અમદાવાદથી વડોદરા સુધીની ટ્રાન્ઝિટ પરમિટ એને વાહતુક પાસ આપેલો છે, એમાં બી લખેલું છે કે તમે જ્યારે કોઈ બી જગ્યાએ એટલે તમે હાથી લઈને રખડશો તો તમારે 2 વેટરનરી ડૉક્ટર ગનવાળા રાખવા પડશે એને સેડેશન માટે, બેભાન કરવા માટે કે જો હાથી ગાંડો થાય। એટલે આમાં એક જ વસ્તુ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને પ્રોસેસન કાઢવાની પરમિશન આપી ના શકે, ખાલી પોલીસ આપી શકે છે। એટલે આમાં જે ગુનો દાખે છે, જે જાનમાલની નુકસાની થાય તો એની જવાબદારી પોલીસ લેવા તૈયાર નથી કે ફોરેસ્ટ। બેઉ બાજુથી આ લોકોને ઠોસા મારી અને હાથીને બિચારાને વગોવે છે। માટે અમારી એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ પોલીસ કેસ થવો જોઈએ અને ફોરેસ્ટને કેસ કરી હાથી જપ્ત કરી એને યોગ્ય સ્થળે ખસેડવો જોઈએ। કેટલી ઉંમર છે હાથીની? આ હાથીની 60 વર્ષની ઉંમર છે, રૂપાલી નામ છે અને એના માલિકનું કે આ જે કેરટેકર છે એનું કહેવું છે કે ભાઈ આ રૂપાલી છે, પણ એનું માઇક્રોચિપિંગ છે। જો માઇક્રોચિપિંગ જોઈએ તો ખબર પડે। ગંભીર બાબત છે, કેટલી ગંભીર બાબત છે આ ગંભીર બાબત હું એ જ કહું છું કે આજે તમે કહેશો કે આજે હરણી ખાતે દુર્ઘટના થઈ, એમાં તો બધું લખેલા નિયમો હતું, લાઈફ જેકેટ પહેરવા, આ કરવું તે કરવું, તોય છતાં બી થઈ। તો આ લોકો જે નિયમો કાગળ પર જ બનાવવાના, તો પછી હાથીને આવી રીતે છૂટો શું કામ મૂકે છે? એના કરતાં ફોટો લઈને ફરે ને હાથીનો। તમને જો એટલો બધો શોખ હોય તો હાથીને આટલી બધી પ્રોટેક્શન આપવાનું કીધું છે, છતાં બી પ્રોટેક્શન છે નહીં, તો આ કાલ ઉઠીને અકસ્માત થાય તો કોણ જવાબદાર લેશે? અને થયા પછી શું થશે? તંત્ર આ કસ્ટડી ફોરેસ્ટની હશે તો ફોરેસ્ટવાળા દંડ લઈને છોડશે તો શું કરશે? હવે ફોરેસ્ટની જો કસ્ટડીમાં જશે તો અમે છેલ્લે કોર્ટ સુધી લડીશું કે આ હાથી છૂટવો ના જોઈએ, એવી અમે પૂરેપૂરી પ્રયત્ન કરીશું કે આવો ગેરકાયદેસર અને ગેરઉપયોગ ફરીથી ના થાય અને આ હાથી મુક્ત થાય અને પોતાનું ફરીથી જીવન મુક્ત રીતે જીવી શકે એવો અમે પ્રયાસ કરીશું। શું નામ તમારું? રાજેશ ભાવસાર, ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા, વડોદરા।